નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વિષય પર જે સાંભળીને થોડો ડર લાગે, ડેટા કરપ્શન. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એને એક મોટી આફત તરીકે નહીં, પણ એક એવી સમસ્યા તરીકે જોઈશું જેને હવે બહુ જ સરળતાથી ઉકેલી શકાય છે, ખાસ કરીને ટેલિપ્રાઇમ રિલીઝ 7.0 સાથે. તો ચલો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ડેટા કરપ્શનનું સંકટ છે શું. પછી એક મજેદાર ઉદાહરણથી જોઈશું કે રિપેર ફીચર કામ કેવી રીતે કરે છે. ત્યાર પછી રિલીઝ 7.0માં શું નવું અને સ્માર્ટ આવ્યું છે એની વાત કરીશું. એને વાપરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું અને છેલ્લે કેટલીક જરૂરી ટિપ્સ પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ડેટા કરપ્શનનું સંકટ. સાચું કહું તો આ એક એવો ડર છે જે દરેક ટેલિયુઝરના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. જરા વિચારો, તમે સવારે ઓફિસ આવો, તમારું કમ્પ્યુટર ચાલુ કરો, ટેલી ખોલો અને સ્ક્રીન પર આ મેસેજ દેખાય, ડેટા કરપ્ટેડ. બસ એ એક ક્ષણ માટે તો હૃદયનો ધબકારો જ જાણે કે ચૂકાઈ જાય છે, ખરું ને? આખા વર્ષની મહેનત, બધો હિસાબ, બધું જ અચાનક પહોંચની બહાર લાગે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? મોટાભાગના કિસ્સામાં કારણો એકદમ સામાન્ય હોય છે, જેમ કે તમે કોઈ એન્ટ્રી કરી રહ્યા હો અને અચાનક લાઇટ જતી રહે, અથવા તો કોઈ રિપોર્ટ જોઈ રહ્યા હો અને ભૂલથી નેટવર્ક કેબલ નીકળી જાય, કે પછી ઉતાવળમાં કમ્પ્યુટરને પ્રોપરલી શટડાઉન કર્યા વગર જ બંધ કરી દઈએ. આ નાની નાની લાગતી ભૂલો આપણા ડેટા માટે બહુ મોટો ખતરો બની શકે છે. તો જ્યારે ડેટા આમ વેરવિખેર થઈ જાય, ત્યારે ટેલીનું આ રિપેર ફીચર એક્ઝેક્ટલી કરે છે શું? ચાલો આને સમજવા માટે આપણે એક બહુ જ સરળ અને મસ્ત ઉદાહરણ લઈએ. તમારા ટેલી ડેટાને છે ને ખાલી ફાઇલોનો સંગ્રહ ન સમજો, એને એક મોટી સરસ રીતે ગોઠવેલી લાઇબ્રેરી તરીકે વિચારો, જ્યાં દરેક ચોપડી એટલે કે તમારું દરેક ટ્રાન્ઝેક્શન વ્યવસ્થિત રીતે એની જગ્યાએ મૂકેલું છે. અને સૌથી અગત્યનું, એનું એક પ્રોપર ઇન્ડેક્સ બનેલું છે, જેથી કઈ ચોપડી ક્યાં છે એ તરત ખબર પડી જાય. હવે જ્યારે પાવર કટ જેવી ઘટના બને તો એ જાણે કે લાઇબ્રેરીમાં ભૂકંપ આવ્યો હોય એના જેવું છે. બધું હલી જાય છે. ચોપડીઓ એટલે કે તમારો ડેટા હજુ ત્યાં જ છે, ક્યાંય ગયો નથી, પણ એ બધી શેલ્ફ પરથી નીચે પડી ગઈ છે, આડીઅવડી થઈ ગઈ છે, અને જે ઇન્ડેક્સ હતું એ આખું ગડબડ થઈ ગયું છે. હવે કઈ માહિતી ક્યાં છે એ શોધવું લગભગ અશક્ય બની જાય છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા રિપેર ફીચરની, જે એક હોશિયાર લાઇબ્રેરિયન જેવું કામ કરે છે. અને એ વાત સમજવી બહુ જરૂરી છે કે આ લાઇબ્રેરિયન ખાલી ચોપડીઓ પાછી શેલ્ફ પર નથી ગોઠવતો. ના, એ આખી લાઇબ્રેરીનો જે ઇન્ડેક્સ છે એને શરૂઆતથી ફરીથી બનાવે છે. તો આ લાઇબ્રેરિયન શું કરે છે? એ દરેક ટ્રાન્ઝેક્શનને એક એક કરીને ઉપાડે છે, ચેક કરે છે કે બરાબર છે કે નહીં, એમાં કોઈ નુકસાન તો નથી થયું ને, અને પછી એને એના સાચા ક્રમમાં સાચી જગ્યાએ પાછું ગોઠવી દે છે. આનાથી ડેટા વચ્ચેના જે કનેક્શન્સ તૂટી ગયા હતા એ બધા ફરીથી જોડાઈ જાય છે, અને એટલે જ તમારા રિપોર્ટ્સ ફરીથી એકદમ સચોટ બને છે. ચાલો હવે વાત કરીએ સૌથી મજાની. ટેલિપ્રાઇમ રિલીઝ 7.0માં આ લાઇબ્રેરિયન એટલે કે આપણો રિપેર ફીચર કેટલું વધારે સ્માર્ટ અને પાવરફુલ બની ગયું છે. આ કોઈ નાનો મોટો ફેરફાર નથી, આ સુરક્ષા અને સ્પીડમાં એક બહુ મોટું અપગ્રેડ છે. તો જૂના અને નવા રિપેરમાં ફરક શું છે? જુઓ, પહેલાં કેવું હતું કે આપણે રિપેર ચાલુ કરીએ એ પહેલાં જાતે જ બેકઅપ લેવો પડતો, અને જો એ ભૂલી ગયા તો ડેટા ગુમાવવાનું જોખમ રહેતું. પણ હવે રિલીઝ 7.0માં ઓટો સેફ બેકઅપ છે, એટલે કે તમે રિપેર ચાલુ કરો એ પહેલાં ટેલી આપમેળે જ તમારા ડેટાની એક સુરક્ષિત કોપી બનાવી લે છે. આ તો બહુ મોટી રાહત કહેવાય. બીજું, જૂનું રિપેર ખાલી ઉપરથી ચેક કરતું, જ્યારે નવી ડીપ સ્કેન ટેકનોલોજી ડેટાના છેક ઊંડાણમાં જઈને નાનામાં નાની સમસ્યાને પણ શોધીને ઠીક કરે છે. આનાથી શું થયું? પ્રોસેસ ફાસ્ટ પણ થઈ અને વધારે ભરોસાપાત્ર પણ બની. ચાલો, ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ શક્તિશાળી ટૂલનો ઉપયોગ કરવો કેટલો સરળ છે. રિલીઝ 7.0એ ખરેખર આખી રિકવરી પ્રોસેસને એકદમ આસાન બનાવી દીધી છે. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે કંઈ ખાસ કરવાનું નથી. બસ સિલેક્ટ કંપનીવાળી સ્ક્રીન પર જે કંપનીમાં પ્રોબ્લેમ છે એના પર કર્સર લાવો. એને ખોલવાની નથી, ખાલી સિલેક્ટ કરવાની છે. પછી F1 દબાવીને ટ્રબલ શૂટિંગમાં જાઓ. ત્યાં તમને રિપેરનો ઓપ્શન દેખાશે, એને પસંદ કરો. ટેલી તમને પૂછશે કે શું તમે ખરેખર રિપેર કરવા માંગો છો? બસ યસ પર ક્લિક કરો
અને તમારું કામ પૂરું. બાકીનું બધું ટેલી સંભાળી લેશે. પણ હા, આ પ્રોસેસને એકદમ સ્મૂધ અને સફળ બનાવવા માટે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચાલો કેટલીક એક્સપર્ટ ટિપ્સ પર એક નજર કરી લઈએ. આ બહુ જ અગત્યનું છે. પહેલી વાત, જો તમે લેન્ડ નેટવર્ક પર કામ કરો છો તો ખાતરી કરો કે રિપેર ચાલુ કરતા પહેલા બીજા કોઈ યુઝરે એ કંપની ખોલી નથી. સીધી વાત છે, જે ઘરમાં લોકો અંદરબહાર ફરતા હોય ત્યાં તમે રિપેરિંગનું કામ શાંતિથી ન કરી શકો. બીજું, ક્યારેક એન્ટીવાયરસ સોફ્ટવેર આ પ્રોસેસમાં અડચણ ઊભી કરી શકે છે, તો એને થોડીવાર માટે બંધ કરી દેવું સારું રહેશે. અને છેલ્લે એકવાર એ પણ ચેક કરી લેવું કે તમારી હાર્ડ ડિસ્કમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને. અને આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. ટેલિપ્રાઇમ રિલીઝ 7.0 સાથે હવે આ રિપેર ફીચર ખાલી કોઈ ઇમરજન્સીમાં વાપરવાનું સાધન નથી રહ્યું. એ તો હવે ડેટાની હેલ્થને જાળવી રાખવા માટેનું એક રેગ્યુલર ટૂલ બની ગયું છે. તો હવે સવાલ એ છે કે શું હવે આપણે ડેટા કરપ્શનથી ડરવાનું છોડીને આપણા ડેટાના સ્વાસ્થ્યનું સક્રિય રીતે સંચાલન કરવા તરફ આગળ વધવું ન જોઈએ? આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આભાર.